નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જંબુસર તાલુકાના મગણાત ગામમાં ગૌચર જમીનના ગેરકાયદેસર ઉપયોગ અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ ડીએન રેની દ્વિખંડપીઠે ભરૂચ કલેક્ટરને તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યો અને કંપનીને ગૌચર જમીન રસ્તા તરીકે વપરાશ તરત જ બંધ કરવા જણાવ્યું। હાઈકોર્ટના આદેશને પાલન કરતા જંબુસર મામલતદારે સવારે 5 વાગ્યાથી કંપની દ્વારા ગૌચર માર્ગનો ઉપયોગ બંધ કરાવ્યો છે। સ્થાનિક ખેડૂત મુકેશભાઈ ઠાકોર અને ભરતભાઈ ઠાકોર દ્વારા આ નિર્ણયને ખુશી સાથે સ્વીકારવામાં આવ્યો છે। હવે જીપીસીબી દ્વારા કંપનીની કામગીરી પર રિપોર્ટ આવતા આગળની કાર્યવાહી હાથ ધરાશે। આ મામલાની આગામી સુનાવણી 3 ઓક્ટોબર 2025ના રોજ યોજાશે। ભરૂચથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। હવે મગણાત ગામે સેફ એન્વાયરો કંપની છે જે 2021થી વેસ્ટનું કામ કરે છે। આપણે ગુજરાત રાજ્યમાંથી અને ગુજરાતના બાંડા રાજ્યમાંથી જે ભીનો અને સૂકો કચરો કેમિકલ છે એ લાવી અને તલાવ બોયને એમાં નાખે છે અને જેનું કેમિકલનું પાણી બહાર નીકળે છે એ બાજુમાં 2-3 તળાવ બનાવ્યા છે, એ તળાવમાં જાય છે। હવે ચોમાસા જેવી ઋતુમાં વરસાદ થવાથી એમનું તળાવ 5-6-7 તારીખમાં તૂટી ગઈને આ વખત વરસાદ વધારે પડવાથી રેલનું પાણી ગામમાં ઘૂસ્યું તો કાંચ મારફતે નદીમાં ગામ તરફ આવતું પાણી આખા ગામમાં લાલ પાણી ફેલાઈ ગયું હતું, જેથી લોકોને હાથ પગે ચેર આવે છે અને લગભગ અંદાજે 10 તો કેન્સરના કેસ અમારા ગામમાં ખલાસ થઈ જાય છે। હાલમાં 1-2 ચાલુ છે। એટલે આમ આપણે જોઈએ તો આપણા શરીર પર પણ એની અસર પડે છે। શરીર તો શું જો પણ આ ખેડૂતોને મોંઘી પાક જમીન છે, ફળદ્રુપ જમીન છે, એ હોત પણ ખરાબ થઈ જવા બાજી। હવે આ વિશે અમે વારંવાર છેલ્લા 2-3 વર્ષથી જીપીસીબીના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને આવે છે, સેમ્પલ લઈ જાય છે, અમને કંઈ રિપોર્ટ આવતા નથી અને એમની કંપની સાથે મિલીભગત છે। હવે આગલું શું કરે છે ખબર નહીં, અમને સાચું કારણ મળતું નથી। એક વખત એમને ક્લોઝર આપી હતી, ત્યાર પછી કંપનીનું પાણી પાછું અમને 5-6 તારીખમાં તળાવ ફાટી ગયું, આખા ગામમાં ફર્યું, ખેતીની જમીન વેસ્ટ, ખેડૂતોના પાક નિષ્ફળ થઈ ગયા અને ખેડૂતોને એ લોકો કંઈ વળતર આપતા નથી। તો ખેડૂતોને નંબર પડે છે કે આ કંપનીનો જે રેશિયો છે 10 કિલોમીટર હવાનું પ્રદૂષણ થાય છે, તો 10 કિલોમીટર સુધીના ખેડૂતોને વળતર આપવું જોઈએ, નહીં તો કંપની બંધ થવી જોઈએ કોઈ બી સંજોગોમાં। અમારે 2 વર્ષથી આ કંપની સાથે લડત ચાલે છે અને અમારે કલેક્ટર સાહેબનો નામંજૂર હુકમ કરવાથી અમે હાઈકોર્ટના દ્વાર ખખવાડવા પડ્યા। જ્યારે હાઈકોર્ટની 12 તારીખ હતી અમારે, તે 12 તારીખમાં એમને જજમેન્ટ આપ્યું છે કે જે ગૌચરની જમીનમાંથી જે રસ્તો જતો હતો એને બંધ કરવાનો હુકમ કરેલ છે। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।